શક્તિની પત્ની મીનાની આંખોમાં ચિંતાની રેખાઓ તરવરી. તેણે અને દીકરીઓએ આંખોના ઇશારે શક્તિને આજે ન જવા માટે મનથી વિનવ્યો. શક્તિ મીના સામે જોઈને ધીમા અવાજે બોલ્યો, મીના, તારી આંખોમાં જે છે તે હું સમજું છું, પણ આ રીત તો વર્ષોથી ચાલી આવે છે. હું ના કહીશ તો ગામ લોકો શું કહેશે? અને આ પાક જો મળી જાય તો દીકરીઓ માટે નવા કપડાં અને 2 ટંકનું સારું અનાજ મળી રહે. પણ આ વેર, મને ડર લાગે છે. તમને મારા સોગંદ, આજે રોકાઈ જાઓ. મીનાનો અવાજ ભીનો થઈ ગયો. શક્તિએ માથું હલાવ્યું. ચિંતા ન કર, હું વહેલો પાછો આવી જઈશ. મીના કશું બોલી શકી નહીં. તેણે માત્ર ભારે હૈયે શક્તિના કપાળ પર હાથ ફેરવ્યો. મધરાત થઈ. શક્તિ અને તેરા સાથીદારોએ 3 ગાડા તૈયાર કર્યા. હાથમાં લાકડી, તલવાર અને અંધારાને ભેદી નાખે એવી શક્તિશાળી બેટરીઓ લીધી. ચાલો ભાઈઓ, આજે કાલસેરીનું નસીબ ચમકાવવાનું છે. કાનાએ ઉત્સાહથી કહ્યું અને તેઓ સીમ તરફ નીકળી પડ્યા. આ તરફ ગુંથીનો કાળુ પણ કાલસેરી તરફથી ચોરીની બીક રાખતો હતો. પણ હાડ થીજાવતી ઠંડીની રાત હતી. આવી ઠંડીમાં કોઈ બહાર નહીં નીકળે એમ વિચારી તે સંતોષ પામ્યો, પણ જોખમ ન લેતા તેણે પોતાના મોટા દીકરા જયરાજને ખેતરનો આંટો મારી આવવા કહ્યું. શક્તિ અને તેના સાથીદારો કાળુના ખેતરમાં પહોંચ્યા. બાજરાનો માલ ખરેખર ખૂબ મોટા પ્રમાણમાં હતો. બધા ખુશ થઈ ગયા. આટલો માલ 3 ગાડામાં નહીં સમાય, જોગીએ કહ્યું. બરાબર, સાંભળો, શક્તિએ તરત જ નિર્ણય લીધો. હું અને જોગી અહીં ખેતરમાં રહીશું અને બાકીના 3 જણા કાલસેરી જઈને બીજા 3 ગાડા લઈને આવે. પાક સારો છે, ભાગે પણ સારો માલ આવશે એમ છે. શક્તિ અને જોગી લાકડી અને બેટરી સાથે ખેતરના એક ગાઢ ઝાડ પાસે સંતાઈ ગયા. આ જ સમયે કાળુનો દીકરો જયરાજ ખેતરમાં આવ્યો. અંધારામાં દૂરથી તેને ગાડા અને માણસોની હલચલ દેખાઈ. તે બધું નજરે જોઈ દોડતો ઘરે ગયો. બાપુ, બાપુ, કાલસેરીના માણસો આવ્યા છે. આપણા બાજરાના પાક પર હાથ નાખ્યો છે. ગુંથીની આબરૂ જોખમમાં છે. જયરાજે હાફતા હાફતા કહ્યું. કાળુનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તેણે સમય બગાડ્યા વિના ગામમાં હાંક મારી. વેરનો બદલો લેવાનો સમય આવી ગયો છે. કાલસેરીના લૂંટારાઓને આજે સબક શીખવાડો. કાળુની હાંક સાંભળી ગુંથીમાં મોટું ટોળું જમા થઈ ગયું. હાથમાં જે હથિયાર આવ્યું, તલવાર, કુહાડી, ધારિયાં લઈને બધા કાળુના ખેતર તરફ દોડ્યા. મોટું ટોળું અને આ તરફ માત્ર શક્તિ અને જોગી. બંને એક ધબકારો